ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો મારું નામ વિક્રમ સાંખટ અને આપ સૌ મિત્રોનું સ્વાગત છે એવરીવન ભરતી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજનો આપણો વિડીયો ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી આપણે ઘણા સમય પહેલા જે ભરતી બહાર પડી હતી, જેની પરીક્ષાની તારીખ આજે આપણે ડિક્લેર થઈ ગઈ છે. હું આ વિડીયો અંદર તમને પરીક્ષાની ફાઇનલ તારીખ આ વિડીયો અંદર આપવાનો છું. માટે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને આવા જ વિડીયો તમારે જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો. મિત્રો, અમારા દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ ચલાવવામાં આવે છે. જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો અમારો નંબર છે 9313413113. આ નંબર ઉપર તમે અમને જોઈન લખીને મેસેજ કરશો તો અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશું, જેનાથી તમને કોઈ પણ સરકારી ભરતીની માહિતી મળી રહેશે. તેમજ તમારા મનમાં કોઈ પણ સરકારી ભરતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને આ નંબર ઉપર ચોક્કસથી મેસેજ કરજો. તો મિત્રો, આપણે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે, બધા વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી જે છે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા, અને એ લોકોના મનમાં એક એવો ક્વેશ્ચન હતો કે ક્યારે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આવશે. હવે તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારા આતુરતાનો અંત આવી ગયો છે, કેમ કે આજે આપણે 29 ડિસેમ્બર 2023ના રોજ આ જે પરીક્ષા છે તેની ફાઇનલ તારીખ ડિક્લેર કરી દેવામાં આવી છે કે આ તારીખે તમારી એક્ઝામ લેવાશે. તો ચાલો મિત્રો, હું તમને જણાવું કે ક્યારે તમારી એક્ઝામ લેવાશે. તો મિત્રો, આવતીકાલ એટલે કે 28 તારીખે આપણા જે વરિષ્ઠ પત્રકાર છે દીપકભાઈ રાજાણી, એમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જે ટ્વીટ 4:32 કરવામાં આવ્યું હતું, અને તેની અંદર આપણને કીધું હતું કે ફોરેસ્ટની જે બીટ ગાર્ડની પરીક્ષા જે છે તે એનો પ્રારંભ તારીખ 5 અથવા તો 8 ફેબ્રુઆરીથી થવાની સંભાવના છે, અને આ જે પરીક્ષા છે ને તે 7 દિવસ સુધી ચાલવાની છે. તો મિત્રો, આની જે છે ને દીપકભાઈ રાજાણીએ કાલે ટ્વીટ કરી હતી, અને આજે છે ને તેની ઓફિશિયલી માહિતી આવી ગઈ છે કે આ પરીક્ષા છે તે 5 તારીખે નહીં પણ 8 તારીખે લેવામાં આવશે, અને એની ફાઇનલ જે ડેટ છે તે આપણને 8 તારીખ આપી દેવામાં આવી છે. 8 તારીખે 8 ફેબ્રુઆરીના રોજ આ જે પરીક્ષા છે તે યોજવામાં આવશે. અને મિત્રો, આ જે પરીક્ષા છે ને તે પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે, કેમ કે મિત્રો આ જે પરીક્ષા છે તે સીબીટી લેવામાં આવશે. સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં તમને કમ્પ્યુટરની અંદર પેપર આવશે, જેની અંદર 4 વિકલ્પોમાંથી તમારે સાચો વિકલ્પ છે એ કમ્પ્યુટરની અંદર માઉસથી તમારે ટિક કરી અને તમારે એની પરીક્ષા દેવાની આવશે. આ કમ્પ્યુટર પરીક્ષા જે છે, આ પરીક્ષા જે છે ને તે સીબીટી એટલે કમ્પ્યુટર બેઝ દેવામાં આવે છે, એટલા માટે આની અંદર 7 દિવસનો સમય લાગશે. અત્યાર સુધી આપણે જે પરીક્ષા લેવાતી તે આપણે OMR પરીક્ષા લેવામાં આવતી, જેમાં એક જ દિવસમાં બધી પરીક્ષા જે છે તે કમ્પ્લીટ થઈ જતી. પણ આ વખતે સીબીટી કમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે, જેનાથી કોઈ પણ પ્રકારના પેપર ફૂટવાના ચાન્સ નહીં રહે, તે માટે જે છે આ પરીક્ષા સીબીટીની અંદર લેવામાં આવશે. તો મિત્રો, 7 દિવસ સુધી આ પરીક્ષા ચાલશે, અને 8 ફેબ્રુઆરીથી આ જે પરીક્ષા છે તે જાહેર કરી દેવામાં આવશે. આજે આનું ઓફિશિયલી નોટિફિકેશન આવી ગયું છે કે 8 ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષા લેવામાં આવશે. હવે મિત્રો, આના જે કોલ લેટર છે તે અંદાજિત 31 જાન્યુઆરી આજુબાજુ, લગભગ 8 દિવસ અગાઉ આપણને કોલ લેટર મળી જતા હોય, એટલે 31 જાન્યુઆરી અથવા તો 1 ફેબ્રુઆરી આજુબાજુ આની માટેના જે કોલ લેટર છે તે જાહેર કરી દેવામાં આવશે, અને તે ઓજસની વેબસાઇટ ઉપરથી જાહેર કરી દેવામાં આવશે. અને જો તમે આની વિશે કોલ લેટર આવે તો તેની માહિતી મેળવવા માંગતા હોય તો અમારો વોટ્સઅપ નંબર આપેલો છે, ગ્રુપમાં જોઈન થઈ જજો, એટલે તમને આની વિશેની માહિતી આપી દઈશું. તેમજ મિત્રો, આજે બીજા પણ એક સારા એવા ગુડ ન્યૂઝ આવી ગયા છે કે 14 જાન્યુઆરી સુધીમાં આપણને છે ને બીજી 5000 ભરતી માટેની જે વર્ગ 3 માટેની જે ભરતી છે તે ગૌણ સેવા દ્વારા જાહેર કરવામાં આવશે. 15 દિવસની અંદર 5000 જેટલી ભરતી જે છે તે જાહેર થશે, જેની માહિતી આજે આપણને હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે. અને તેની અંદર જે છે 5000 જેટલી આપણને જગ્યા આવશે, જેમાં ગ્રુપ 1A અને ગ્રુપ B માટેની જે છે એ ભરતી આપણને જાહેર કરવામાં આવશે. આખી વિગતવાર માહિતી છે એ તમને આ ચેનલ ઉપર મળી રહેશે, માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો આજનું જે VTVનું જે ન્યૂઝ છે, ન્યૂઝ ચેનલ છે, તેની અંદર પણ આ જે માહિતી છે તે આપી દેવામાં આવી છે, અને હસમુખભાઈ પટેલ દ્વારા ગૌણ સેવાના જે અધ્યક્ષ છે તેમના દ્વારા ઓફિશિયલી માહિતી આપવામાં આપણને આવેલી છે. તો મિત્રો, આજે આપણને 2 ગુડ ન્યૂઝ મળ્યા છે. એક ગુડ ન્યૂઝ એ મળ્યા છે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા 8 ફેબ્રુઆરી છે, અને 14 જાન્યુઆરી સુધીમાં બીજી 5000 ભરતી આવે છે. તો મિત્રો, હવે જે છે તૈયારીની બધી તૈયારી જે કાંઈ તમે કરતા હોય એ તૈયારી થોડીક ફાસ્ટ કરી નાખો. જે મિત્રો તૈયારી ન કરતા હોય તે તૈયારીમાં લાગી જાઓ, કેમ કે હવે આપણે જે છે ચૂંટણી આવી રહી છે, તો હવે બધી ભરતી જે છે બધી બમ્પર ભરતીઓ આવશે, અને જે પરીક્ષા અટકવાયેલી છે એ બધી પરીક્ષા પણ લેવામાં આવશે. તો માટે બધા વિદ્યાર્થી મિત્રોને મારી એક વિનંતી છે કે તમે તમારી પરીક્ષાની તૈયારી ચાલુ રાખજો. તો મિત્રો, આ વિડીયો અંદર આટલું જ હતું. જો તમને કાંઈ ડાઉટ હોય તો વોટ્સઅપ મેસેજ કરજો,
અથવા તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. તેમજ આવા જ યુઝફુલ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તેમજ હું તમને મળું છું નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.